દમણમાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક પોલીસ એક યુવતીને ફટકારતો નજરે પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ યુવતીનો અન્ય મહિલાઓ સાથે ઝઘડો થયો હતો, ત્યારે મહિલાઓએ પોલીસને બોલાવતા યુવતીએ પોલીસ સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ પોલીસે મહિલાને જાહેરમાં ફટકારી હતી। આ સમયે આસપાસના લોકો મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા। આ દરમિયાન અન્ય મહિલાઓ આવી જતા અન્ય મહિલાઓએ પણ પોલીસની હાજરીમાં યુવતીને બેરહમીથી ફટકારી હતી। મહત્વનું છે કે તાજેતરમાં જ દમણના પ્રશાસક બનેલા પ્રફુલ્લ પટેલના ધ્યાને આવતા તેમણે પોલીસની આવી હરકત સામે લાલ આંખ કરી છે। તો જાહેરમાં યુવતીને ફટકારવામાં આવી અને તે પણ પોલીસ દ્વારા, એટલે કે રક્ષક જ ક્યાંક ને ક્યાંક ભક્ષક બની ગયો। મહિલાઓનો એક યુવતી સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે આ યુવતીને જાહેરમાં માર માર્યો હતો। એટલું જ નહીં, આ પોલીસની સાથોસાથ તે મહિલાઓ પણ આવી ચડી હતી અને તેમણે પણ આ યુવતીને માર માર્યો હતો, જ્યારે કે રસ્તા પરથી પસાર થઈ રહેલા સૌ કોઈ આ કેસમાં મૂક દર્શક બનીને જોતા રહ્યા હતા। યુવતીને જાહેરમાં માર મારવામાં આવ્યો અને લોકો તમાશો જોતા રહ્યા।